નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સૌથી પહેલાં તો નવા વર્ષની સર્વે મિત્રોને શુભકામનાઓ। મિત્રો, આજથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ બી આંગણવાડી કાર્યકરો માટે સરકાર દ્વારા પગાર વધારા માટે અપડેટ સામે આપવામાં આવતી નથી। આંગણવાડી કાર્યકરો અમુક તો એવા છે, આંગણવાડી બહેનો જેમાં 7 મહિનાથી પગાર પણ મળતો નથી। એક તે શરમજનક જેવી વાત છે તેવું બંસુરી સ્વરાજ દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ મળતી માહિતી અનુસાર આંગણવાડી બહેનોને પગાર વધારો અને બાકી નીકળતો પગાર આપવા સહમતિ આપવામાં આવી છે અને તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાય તેવું લાગી રહ્યું છે। તો આંગણવાડી કાર્યકરો અમુક કેન્દ્રોમાં આંગણવાડી બહેનોને 7 મહિનાથી પગાર મળતો નથી। દિલ્હીના LGVK સક્સેનાને મળવા પર બીજેપી સાંસદ બંસુરી સ્વરાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે એક અત્યંત શરમજનક વાત છે। આમ આદમી પાર્ટીની સરકારે છેલ્લા 7 મહિનાથી આંગણવાડી કાર્યકરોને પગાર ચૂકવ્યો નથી। આશા વર્કરો 3000 રૂપિયાના વેતન પર કામ કરે છે અને તેમના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો નથી। આપ સરકાર તેમની વાત પર ધ્યાન નથી આપી રહી અને આ અંગે દિલ્હીના LGને મળવામાં આવ્યું હતું અને તેમને કહ્યું હતું કે મને ખુશી થાય છે કે તેમણે મને આશ્વાસન આપતા કહ્યું છે કે તેઓ આ મુદ્દે દિલ્હીના CMને સૂચના આપશે। તેમજ તેમને અગાઉ બીજેપી સાંસદ બંસુરી સ્વરાજે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે દિલ્હીની આંગણવાડી અને આશા વર્કરોની અપેક્ષા એ દિલ્હી સરકારની અસંવેદનશીલતાનું ઉદાહરણ છે। આંગણવાડી કાર્યકરો છેલ્લા 7 મહિનાથી પગારથી વંચિત છે અને આશા વર્કરો માત્ર ₹3000ના નજીવા માનદ વેતન પર કામ કરી રહી છે। તેમના સ્ટાઇપન્ડમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જે નીતિ મુજબ દર 3 વર્ષે આ વધારો ફરજિયાત છે। બીજેપી સાંસદે વધુમાં લખ્યું છે કે તેઓ આ મામલે દિલ્હીના LG વિનયકુમાર સક્સેનાને મળ્યા હતા અને બહેનોની સમસ્યાઓ આ મુલાકાત દરમિયાન જણાવી હતી। તેમણે આશા વર્કરો અને આંગણવાડી બહેનોની દુર્દશાને સંવેદનશીલતાથી સાંભળી અને તેમના ઉકેલ માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની પણ ખાતરી આપી હતી। તો આ દરેક મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવું કહેવામાં આવી રહ્યું છે। જે બાકી નીકળતો પગાર છે અને પગાર વધારાને લઈને આ અંગે સરકારે સહમતિ આપી હતી। તો ઘણા લાંબા સમયથી ગુજરાત જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર એટલે કે દરેક દેશની દરેક આંગણવાડી બહેનો આશા વર્કરો પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે। તેમને સરકારી કર્મચારી ગણાવવા માટે સરકારે ગુજરાત હાઈકોર્ટે આદેશ પણ આપી દીધો છે, પરંતુ હજુ સુધી તે અંગે સરકાર દ્વારા કોઈ ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો વહેલામાં વહેલી તકે હવે 2025ની શરૂઆત થઈ ચૂકી છે। તો નવા વર્ષમાં આંગણવાડી બહેનોને અને આશા વર્કરોના પગારમાં વધારો કરવામાં આવે, હાઈકોર્ટના નિયમોનું પાલન કરવામાં આવે અને તેમને સરકારી કર્મચારી તરીકે ગણીને અન્ય વિવિધ લાભો જે કર્મચારીને મળવાપાત્ર છે તે ચૂકવવામાં આવે। ધન્યવાદ।